હાય ફ્રેન્ડ્સ, પાઉંભાજી તો આપણા બધાની ફેવરિટ, પણ એને ઘરે બનાવવાની વાત આવે ત્યારે આપણને એમ લાગે કે એટલી બધી ઝંઝટ કોણ કરે અને ખૂબ મહેનત કર્યા પછી પણ ટેસ્ટમાં લારીવાળા જેવી તો ના જ બને. તો એવું બિલકુલ નથી. મારી આ રીત પ્રમાણે પાઉંભાજી બનાવશો તો એકદમ ઝટપટ અને સહેલાઈથી બની જશે અને ટેસ્ટમાં પણ બિલકુલ બહાર જેવી જ બનશે. તો અહીંયા 2 બટાકા જે મેં ધોઈ છોલી કટ કરીને પાણીમાં નાખીને લીધા છે. અહીંયા 250 ગ્રામ જેટલું ફુલાવર જે મોટા ટુકડામાં કટ કરીને લીધું છે અને 1 વાટકી ફ્રેશ વટાણા લીધા છે. ફ્રેશ ના હોય તો તમે ફ્રોઝન પણ લઈ શકો છો. તો આ ત્રણેય સામગ્રી છે એ કુકરમાં લઈ લેવાની છે. પાણીથી સારી રીતે ધોઈ અને કુકરમાં લઈ લેવી. તો વટાણા, બટાકા, ફ્લાવર કુકરમાં આવી ગયા. હવે અહીંયા પાણી એડ કરી લેવાનું છે અને ચપટી હળદર એડ કરીશું, 1 ટીસ્પૂન મીઠું એડ કરીશું. તો પાણી છે એ મેં 1.5 ગ્લાસ જેટલું એડ કર્યું છે આ માપ સાથે. ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 5 વિસલ આવવા દેવાની. 5 વિસલ પડી જાય એટલે કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થાય પછી આપણે ખોલવું. તો 5 વિસલ પડી ગઈ એટલે ગેસની ફ્લેમ બંધ કરી કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે ખોલીને મેશ કરી લેવાનું. તો સરસ મેશ થઈ ગયું છે. હવે કડાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો 2 ટીપડી તેલ અને થોડું બટર મૂકી દેવાનું. બટર ના હોય તો ઘી મૂકી દેવાનું. તો 2 ટેબલસ્પૂન મેં ઘી લીધું છે. હવે 2 ટેબલસ્પૂન આદું, મરચાં, લસણની પેસ્ટ એડ કરી છે. તો 2 મોટી ચમચી ભરીને આ પેસ્ટ એડ કરી એને સાંતળી લેવાની છે. તો અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખીને સાંતળવી એટલે લસણ છે એ બળી ના જાય અને એની કચાશ દૂર થાય. તો સરસ સાંતળાઈ જાય પછી એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી અને સાંતળી લેવાની છે. સરસ સાંતળાય પછી એની અંદર 1 કેપ્સિકમ કટ કરેલું એડ કરીશું. તો એને પણ સાંતળી લઈશું. તો ઝીણું ઝીણું કટ કરવું. તો કેપ્સિકમ છે એ થોડું ચડી જાય પછી ટમાટર એડ કરવાનું. તો 1 મીડિયમ સાઇઝનું ટામેટું કટ કરીને લીધું છે. હવે સારી રીતે મિક્સ કરી અને એને થોડું ચડવા દેવાનું છે. થોડું ચડી જાય પછી જ મસાલા કરવા. તો તેલ છૂટું પડે, તેલ, ઘી કે બટર છૂટું પડે પછી અહીંયા 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન સંચળ પાવડર એડ કર્યો અને 2 ટેબલસ્પૂન પાઉંભાજી મસાલા સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો મસાલા સરસ સાંતળી લેવા. તો અહીંયા સાંતળાઈ જાય અને તેલ, ઘી છૂટું પડવા માંડે પછી થોડું આ રીતે મેશ કરી લેવું. ગેસની ફ્લેમ સ્લો જ રાખજો. તો અહીંયા બધું મેશ થઈ ગયું. હવે એની અંદર આપણે બાફેલા વેજીટેબલ્સ છે એ એડ કરી લેવા. હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો પાણીની જરૂર પડે તો તમારે નાખવું, નહીં તો નાખવું નહીં. તો અહીંયા સારી રીતે મિક્સ કર્યા પછી અહીંયા થોડુંક જ હવે મીઠું એડ કરીશું. પહેલાં આપણે બાફવામાં લીધું, સંચળ પાવડર પણ લીધું એટલે મીઠું હવે થોડુંક જ એડ કરવાનું. પાણી જરૂર પડે તો 1/4 કપ જેટલું એડ કરવું. સારી રીતે મિક્સ કરી અને પછી 4-5 મિનિટ પછી ફ્રેશ લીલા ધાણા અને અડધું નંગ લીંબુનો રસ એડ કરવો. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે જે પાઉં હોય એ પણ બહાર જેવા શેકેલા હોવા જોઈએ. તો ગેસ ઓન કરી પેનની અંદર થોડું તેલ અને બટર અથવા ઘી ગરમ કરવા મૂકવું. એમાં લસણની ચટણી એડ કરવી. જો લસણની ચટણી ના હોય તો લસણ વાટી અને લાલ મરચું પાવડર છાંટી અને લીલા ધાણા નાખી અને પાઉંને શેકી લેવા. અહીંયા પાઉંભાજી મસાલો પણ તમે લઈ શકો છો. તો ધીમા તાપે બંને સાઈડ શેકી એકદમ ક્રિસ્પી થાય પછી એને ઉતારવા. તો આ રીતે તમે પાઉં એમને પણ ખાશો તો પણ ટેસ્ટી લાગશે. તો એના પાઉં છે એ વધારે આપણે ટેસ્ટી બનાવવાના છે આ રીતે. તો આપણે લસણની ચટણી એમાં એડ કરેલી. હવે સર્વ કરી લઈએ ગરમા ગરમ પાઉંભાજીને. તો રક્ષાબંધન પર મહેમાન આવે તો આ રીતે તમે બનાવીને રાખી શકો છો. ફ્રેન્ડ્સ, પાઉંભાજીની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે કેવી લાગી.